હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો આજે આપણે સવારમાં નાહી ધોઈ લીધું છે અને માથું તો બહુ મેલું હતું ને, તો આજ તો ધોવું પડે એમ જ હતું, એટલે ધોઈ નાખ્યું છે. અને મેં વિચાર્યું હતું કે મને એકને જ એવું છે કે માથું ધોવાનો કંટાળો આવે, પણ મેં ઘણા બધા લોકો પાસે સાંભળ્યું કે એ લોકોને માથું ધોવાનો કંટાળો જ આવે. પણ આજે જો ફાઇનલી ધોઈ નાખ્યું છે અને આજે જવાનું છે મારા બેનના ઘરે. તો આરતી બેન અને રિંકુબેન એ બે તો છે ને ઓલરેડી સવારના વહેલા જ ત્યાં વૈયા ગયા છે. અને ત્યાં એ કે અમે બધું કામ બામ પતાવી પછી તમે આવજો. તો અમે જો મેં દિયુ વિવુ ટિંકલ ને વિવાન અમે બધા જો અત્યારે જઈએ છીએ, એટલે તૈયાર થઈ જાય ને પછી જાય. ઓલરેડી મોડું થઈ ગયું છે, 11 સાડા 11 જેવું થઈ ગયું છે. અમે કામમાં આટલા બધા જણા હતા ને તો એટલી બધી વાર લાગી છે. તો એ કે કચરો વેણો ને કે પોતું માર્યું, મેં વાસણ ઉટકાન અમુકે લુયાન, તો એવી રીતે બધું કામ અત્યારે પતી ગયું છે. અને હવે જો અત્યારે અમે જઈએ છીએ તૈયાર થઈને. ઘરમાં જો નાસ્તો બધો પૂરો થઈ ગયો છે એક સાથે. એટલે આપણે જો નાસ્તામાં સવારમાં લીધી છે બટેકાની વેફર અને ચા. જો કે હું છે ને કાતરી જે આપણે કહેવાય ને, હું એટલી બધી ન ખાઉં. આ તો જાડું ને બહુ એટલે બહુ ભાવે એને. સવાર બપોર સાંજે આ કાતરી બહુ ફેવરિટ છે. હું ક્યારેક એની સાથે જો ચા રે ખાઈ લઉં. અત્યારે કાંઈ ઓપ્શન નથી એટલે મેં કીધું ખાઈ લઈ. નકર જનરલી સવારના પરમાં હું ખાતો હોય ખાખરા. જો આજે સવારના પરમાં છે ને અમારું વોશિંગ મશીન છે ને એ બંધ થઈ ગયું હતું. એટલે આમાં છે ને પ્રોબ્લેમ લખાઈને આવે. આમાં 4C કરીને પ્રોબ્લેમ આવે ને તો આમાં પાણીનો ઇસ્યુ હોય. પણ આજે કાંક ડી કરીને પ્રોબ્લેમ આવી, કાંક ખબર નહીં BD કે એવું કાંક કરીને. તો ઇન્ટરનેટ ઉપર સર્ચ માર્યું તો એવું કીધું કાં તો ઓવરલોડ છે કાં તો કપડું ફસાઈ ગયું છે. એટલે થોડાક જો કપડાં કાઢી લીધા અને નાખ્યું તો ચાલવા માંડ્યું. અને આ ત્રણ જો લૂડો રમવામાં મશગુલ છે. એટલી મજા ગઈ હતી ને ફર્સ્ટ આવ્યો. કાલે અમે 4 રાતે 1:15 વાગ્યા સુધી રમ્યા હતા. પછી કમરનો કાકડો થઈ ગયો મારું અને વિવું. કાવ્યું એટલું બેઠા ને એટલે પછી હુઈ ગયા. જોકે તોય ઊંઘ તો નહોતી આવતી, પણ ટીમ અપમાં રમવાની બહુ મજા આવી ગઈ હતી. આજે આપણે જોવું કે રમશું કે નહીં. અને હાલો હવે જવાનું. તમે તૈયાર જ છો ને? હા, જો તો તૈયાર જ છે. અને ટ્વિંકલ બેન જો ખાલી પ્લેટફોર્મ એક બાકી છે ધોવાનું. હજી જો કે કપડાં અત્યારે હજી બાકી જ છે. જો આપણું મશીન અત્યારે શરૂ છે, અહીંયા ફીડ નીકળે બાકી જો બધું કામ થઈ ગયું છે. પણ કારણ કે નાઇટ ડ્રેસ ને બધું આની અંદર નાખ્યું છે ને, એટલે અમે છેલ્લે નાહી હતી બધી વસ્તુ આની અંદર નાખી દીધી છે ને, એટલે જો મશીન ફરે છે. અને છેલ્લું જો પ્લેટફોર્મ ટિંકલે માથું ધોઈને નાહી લીધું છે. તો હાલો હવે જઈએ આપણે, તૈયાર થઈ જઈને. એટલે તો અત્યારે જો અમારા બેનના ઘરે આવી છે. રિક્ષાવાળો અમને એવો મળી ગયો હતો ને મગજ ખરાબ કરી નાખ્યો. ત્યાંથી અમને કીધું કે આટલા રૂપિયામાં, પછી અહીં આવીને કે આટલા નહીં થાય ને આમ નહીં થાય ને આટલા પૈસા વધારે ને પરાણે એમ કરીને ડબલ પૈસા આપણી પાસે લઈ લીધા છે. પણ હવે આપણે કોણ બાંધે, આપણું મગજ કોણ ખરાબ કરે. એટલે અમે પૈસા એક્સ્ટ્રા વધારે પડતા એના કરતાં રેપિડો કરીને આવ્યા હોત ને શાંતિથી બધાય 3 રિક્ષા મેઈને આવ્યા હોત ને તોય તે સારું થાત. તોય આનાથી ઓછા પૈસા જો બોલો, કાંઈ નહીં, તોય આપણે દઈ દીધા. બીજું તો હું તો વિવુ અને વિવાન એના ઇલાકામાં આવી ગયા છે. જો પાવર કરવા માંડ્યા છે બી. જો ગઈકાલે જીગાર શોપિંગ કરવા ગયો હતો ને, તો ત્યાંથી મને આ ઓવરસાઇઝ ટી-શર્ટ ગમ્યું એટલે જો લઈને આવ્યો. 2 ટી-શર્ટ લીધા હતા ઘરે પહેરવા માટે રેગ્યુલર લાઈફમાં. પણ એમાં એવું થયું એકમાં થોડોક ડાઘ હતો એટલે મારે મૂકવું પડ્યું. મસ્ત ટી-શર્ટ હતું, કેવા લાઈક ચીકણી કલર આજુબાજુ હતું. પછી એક આ કલર લીધો અને એ સ્કીપ કર્યું. અને ઓવરસાઇઝ છે એટલે જો થોડાક શોલ્ડર નીચે છે, પણ ઘરે કામ કરવા માટે બહુ મસ્ત છે. કારણ કે એકદમ લાઇટ નાઇટ ડ્રેસ ટાઈપનું છે. એટલે અમારા જીવન આખોથી પીસીમાં બેસવાનું હોય તો એકદમ મજા આવે. ટૂંકમાં હેવી નથી. અને હમણાં કેવું છે, દિને નવમ છે. અમારા ઘરે નવા રોજ પ્રોબ્લેમ આવે. એક દી આ તૂટી જાય, એક દી આ થાય. આજે મને એવું લાગતું હતું વોશિંગ મશીનનો કોઈ ઇસ્યુ ન આવે, જો કે નોર્મલ જ હતો. એટલે ઓનલાઈન જોઈન કરી નાખ્યું. નકર મેં કીધું આજ વોશિંગ મશીન બગડશે તો નવો પાછો પ્રોબ્લેમ, નવી સોલ્યુશન લાવવું પડશે. તો જો આરતીબેન અને રિંકુબેન સવારના આવી ગયા હતા. તો જો તૈયારી કરે છે. આરતીબેન અહીંયા બધી વસ્તુનું કટિંગ કરે છે અને રિંકુબેન અહીંયા શું બનાવે છે? રિંકુબેન ઢોસા ટિંડોરા બટેકાનું શાક, રોટલી બધું બનાવે છે. જો કે આપણે ટિંડોરા બટેકાનું શાક આપણે નહીં ખાઈ, આપણે તો ઢોસા જ ખાવું. પણ તોય મારું ફેવરિટ છે ટિંડોરા બટેકાનું શાક, મને બહુ ભાવે. હું નાની હતી ને, હા હતું નો, હા જો મારી બેનને યાદ છે. એટલે પેટમાં છે ને કંઈક થાય, દવાખાને જ જવું પડતું. હા એવું થતું. પણ મને ભાવતું બહુ, હવે તો હદી જાય છે. ના પણ ઢોસા હું ખાઈશ, હું શાક રોટલી નહીં ખાઉં. તો અહીંયા જો અમે બધા સિરીઝ જોવા માટે બેસી ગયા છે. દીવની તો ખબર નહીં, દીવ તું ચાઇનીઝ કે કોરિયન ડ્રામા જોશો? એ નથી જોતી. ટિંકલ તું જોશો? એ જોવે છે ને આ બે જોવે છે. અને અત્યારે મારી ફેવરિટ સિરીઝ આલે છે વેન આઈ ફ્લાય ટુવર્ડ્સ યુ. આ બહુ જ મસ્ત સિરીઝ છે અને મેં આ સબટાઇટલ્સ વાંચીને કરી છે. જો આ હિન્દીમાં અત્યારે આવે છે. તો આ શેમાં આવે છે વ્યૂ? તો હવે હું હિન્દીમાં જોઈશ MX પ્લેયરમાં. બધા જો રોવે છે કારણ કે અહીંયા ઓનિયન સુધારે છે ને, જો પૂજા અને આરતીબેન બે કટિંગ કરે છે ને, એટલે જો અહીંયા બધાને રોવું આવે છે. બધાય રોવે છે જો.
અને જો સિરીઝ જોઈ છે આપણે. આ તો મેં 2 વાર તો જોઈ લીધી છે ને આ 3જી વાર જો આપણે એમને જોઈ છે એપિસોડ. વ્યૂ 4થી વાર જોવે છે પણ આ છે જ મસ્ત. મને એવું લાગે કોરિયન ડ્રામા કરતા ચાઇનીઝ ડ્રામા જોવાની બહુ મજા આવે હે ને. કેટલી પૂરી કરી હે? આખો દિવસ આજ કામ કરતી હશે ને વ્યૂ? હા મળી ગયું ને તો ભાગ પડે. અને હવે આપણે જો ટીવીમાં જોવાની વધારે મજા આવે છે. હું તો બધી સિરીઝ ફોનમાં જ જોઉં છું. મારા પાસે ટેબ્લેટ છે ને તો હું ટેબ્લેટમાં ન જોઉં, હું ફોનમાં જ જોઉં. પણ જો ટીવીમાં જોવાની મજા આવે છે. તો મારા બેન જ્યાં રહે છે ને અહીંયા બાજુમાં જ છે ને મારી એક ફ્રેન્ડ રહે છે. તો ગમે એટલી વાર આવું પણ મળવાનું થતું જ નથી. તો આજે આવીને ડાયરેક્ટ જ મેં ફોન કરી દીધો છે. મેં તો અમે તો બધા બહુ બધા છીએ એટલે મેં તું અહીંયા આવી આવજે. મેં કીધું મારે બેન કે જમવાનું જેને કહી દેજે, કારણ કે અમે પહેલાં નાના હતા ને ત્યારે બધા હારે જ રહેતા ફ્લેટમાં, એટલે એકબીજાને બધાને ઓળખી જ છીએ. અને મારી બહુ બેસ્ટ ફ્રેન્ડ હતી, હજી છે જ, પણ મળવાનું હવે ઓછું થઈ ગયું છે. કારણ કે હું સુરત આવું એનું પિયર જો કે હવે સુરત જ થઈ ગયું છે. મારા પપ્પાની જેમ એના પપ્પાની રીતે અહીંયા અમદાવાદથી સુરતમાં શિફ્ટ થઈ ગયા છે, પણ એ સાસરે હોતન સુરત જ છે. તો એના પપ્પાને એની ઘરે ગયો હોય, કાં તો ક્યાંક બહાર ગયો હોય, કાં તો મારી પાસે ટાઈમ ન હોય. એટલે આજે મેં ફોન કરી દીધો છે. મેં તું તને ટાઈમ મળે ને ત્યારે તું અહીંયા આવી આવજે, કારણ કે અમારે તો જમવાનું ને બધું છે, એટલા બહુ બધા માણસો છીએ ને, એટલે મેં તો આમે થોડી ઘણી વાર લાગશે. તો એ કે કાંઈ નહીં, હું ફ્રી થઈને આવું તો કેટલા ટાઈમ પછી આપણે એને મળશું. કારણ કે હવે એવું થઈ ગયું છે કે બધાની લાઈફ છે ને બહુ બિઝી થઈ ગઈ છે, એટલે કાંઈક ને કાંઈક બધાને થોડું ઘણું કામ હોય જ, એક હારે જ બધાને કામ આવે. તો જો અહીંયા સામે જ એનું ઘર થાય છે, જો એના સાસુ અને એ બે જો આપણને હાઈ કહે છે. જો એની છોકરી હોતન છે પ્રિશુ. જો હાય પ્રિશુ. હા તું આવજે નવરી થઈ. તો જો આ છે ને વિવાન કઈક લાવ્યો છે હાથે બનાવવાનું. એને શું કહેવાય વિવાન? સ્કૂબી. વિવાન જો ચાઇનીઝ ડ્રામા જોઈ જોઈને ચાઇનીઝ હીરો બની ગયો છે ને વિવાન. અને આ સ્ક્વેર આવે અને હજી એક સર્કલ હોય, પણ એ મેં મારા ફ્રેન્ડ ને આપી હતી. ઓહો. અને આવી છે ને આ બધું જાતે બનાવ્યું છે? ઓહો. આ તો ડીએનએ કહેવાય, ડીએનએ સ્કૂબી. હા ડીએનએ આ ટાઈપનું જોઈએ. વાહ. આવી રીતે આમ નામ દોરા જવતા હશે ને આવા થ્રેડ? હા થ્રેડ આવે. ઓકે. જો બહુ મસ્ત બનાવ્યું છે. વિવાન આવું બધું બનાવતો રહેતો હોય. સ્ક્વેર વાળી છે ને એ ફાધર કોબરા અને આ મધર કોબરા સર્કલ ટાઈપની છે ને. ઓકે. જો આપણને ખબર નથી પડતી, ટિંકલ ને ખબર છે કે પેલા આપણી વખતે આવું આવતું, પણ મને નથી ખબર, હું આનથી નથી રમેલી. તો જો વ્લોગમાં છે ને અત્યારે આપણે આપણો વ્લોગ જોઈએ છીએ. જો નીરવ ને અહીંયા સુરતમાં બેઠા બેઠા આપણે જોઈએ છીએ. જો રિંકુબેન પેપર બનાવે છે અને બધાય જો જમવા માટે આપણે બેસી ગયા છીએ. જો દિયુ ને વિવાન ને બેસી ગયા છે અને પાછળ આરતીબેન વાસણ લુએ છે. અને જો આપણે પેપર લીધું છે. મને ઢોસા નો ભાવે, આવી રીતે હું અલગથી પેપર લઉં અને પછી મસાલો લઉં. દહીં છે ને છાશ છે ને સંભાર છે ને બધું. સંભાર આપણે છેલ્લે આમાં નાખી દેવું. અત્યારે જો આપણે આટલું જ ખાવું છે પહેલા. વાહ. તો જો અમારી ફ્રેન્ડ આવી છે હિરલ ને આની છોકરી છે પ્રિશુ. બિચારીને રમવું છે ને એની મમ્મી હક નથી લેવા દેતી કે વયું જાઉં તાર હું છે, તાર હું છે, તારે અહીંયા રહેવું છે ને પ્રિશુ? હે તાર નામ શું છે બધાને કેતો? તાર નામ કેતો. આમ તો બહુ બોલતી હોય તું. પ્રિશા છે તારું નામ? હાય કરી દે બધાને. તાર હમણાં સ્કૂલે જવાનું છે? તું ત્યાં રોઈશ કે રમીશ? હે અત્યારે કેટલું બોલકી છે પણ અત્યારે એક શબ્દ નથી બોલતી, નકર તો બહુ બોલે છે. હે પ્રિશુ તારે આવું છે મારા ઘરે? આવું છે? તારી કોઈ ફ્રેન્ડ છે? તાર મમ્મી મારી ફ્રેન્ડ છે હો, તને ખબર છે? હે હા જો કાંઈ એક શબ્દ નથી બોલતી અત્યારે. તો 5:45 થઈ ગયા છે ને અત્યાર સુધી જો મારે ફ્રેન્ડ હારે જ અમે વાતું નકરી કરી છે, વાતુના વડા કર્યા છે. કારણ કે બહુ ટાઈમે મળ્યા ને તો બધી જૂની જૂની અમારા ફ્રેન્ડ્સની બધા એની જો વાતો કરતા હતા. અને હવે અત્યારે જવું છે બહાર, એટલે અમે એને કહીએ છીએ કે તું અમારા હારે હાલ. બધી લેડીઝ જ છે, જેન્ટ્સ કોઈ છે નહીં. તો જો બધા રેડી થઈ ગયા છે ને છોકરાઓને કઈ જગ્યાએ જવાનું છે? તો આ લોકોને બાઉન્સ પાર્કમાં જવાનું છે અને મોટા બધાને છે શોપિંગ કરવા જવાના છે. એટલે પહેલા આ લોકોને મૂકી આવે અને પછી અમે જઈએ. અત્યારે જો હું અને પૂજા બે મારા ફ્રેન્ડના ઘરે જઈએ છીએ અને આ બધા મૂકવા જાય છે એકબીજાને, પછી અમે શોપિંગ કરવા જાવ. તો મારી ફ્રેન્ડે જો એના ગેટ ઉપર આ ઝુમ્મર કેટલું મસ્ત કર્યું છે, એ એણે જાતે બનાવ્યું. જો એ મારી બેન રહે છે ને એના બાજુના નવા ફ્લેટ જે બન્યા ને એ એક જ આમ ત્યાં જ રહે છે. પેલા તો મારી બેનની ઉપર જ રહેતા હતા. તો અત્યારે જો આપણે હિરલના ઘરે આવ્યા છીએ. પ્રિશાબેન જો એના ઘરે હુઈ ગયા છે. આ મારી ફ્રેન્ડનો રૂમ છે ને જો એને એવી રીતે રૂમ બનાવ્યો છે કે અહીંયાથી જો આ બંધ થઈ જાય અને હા મેં જો પ્રિશાનો રૂમ છે. પણ મને લાગતું નથી પ્રિશા જાય છે માસી એના રૂમમાં હુવા.
બધા હારે હારે ફરે એમ પણ એ મોડે સુધી આપણે ત્યાં હતી ને 3:30 વાગ્યા સુધી છે ને હુતી નહોતી. ઓલા વિવારની બધી વસ્તુ આપી, બ્લેન્કેટ ને બધું કાર્ટૂન વાળું, પણ બેન હુતા નહીં છેલ્લે. હા છેલ્લે એને બા પાસે આવું હતું. તો જો મારા ફ્રેન્ડ નું તમને ઘર બતાવી દઉં. મસ્ત એમને હમણાં નવું જ લીધું છે, એટલે ફર્નિચર ને બધી વસ્તુ મસ્ત, તમને ખબર જ ન પડે કે આ ગેટ છે ને કે આ ગેટ નથી. જો અહીંયા સામે જ ગેટ છે, અહીંયાથી પ્રિશાનો રૂમ આવી જાય. જો અહીંયાથી ડાયરેક્ટ રૂમમાં આવી ગયા. અને આ લોકોને સૌથી મેન વાત એ છે કે અહીંયાથી છે ને આ લોકોને બધું લોકેશન બહુ મસ્ત છે, તો અહીંયાથી તાપી દેખાય. જો અહીંયા વોશ બેસિન છે, આ માસીનો રૂમ છે ને મસ્ત છે. જો ચારે બાજુ નકરી બારી છે અને અહીંયાથી વ્યૂ તમે જુઓ. અહીંયા ઊભા હોય ને તો આખો દિવસ તમારો એમનામ નીકળી જાય. જુઓ કામાસી એમનામ દિવસ વયો જાય, પણ અહીંયા ટાઈમ તમારે રહેતો નહીં. આવડા મોટા મકાન સાફ કરવામાં જ બહુ વાર લાગે. 3 વાગ્યા સુધી તો હું બધું કામ કરતી હતી. હા હીરા નહોતી તે. હા હીરો મેં કીધું ફોન કરી દીધો, દર વખતે આવું ને તો મેળ જ નથી આવતો, એટલે મેં તો આવ્યા જ બેસવા. જો આ લોકોના ઘરનું લોકેશન કેટલું મસ્ત છે. જો અહીંયા બેઠા હોય ને તો ટાઈમ વહી જાય એમ છે. જો ઘરમાં નાસ્તો ખૂટી ગયો તો એટલે આપણે જો બહારથી ખાખરા લઈ આવ્યા છે. આ વખતે એક નવી જગ્યાએથી ટ્રાય કરી છે, જોઈએ હવે કેવા આવે છે. આ લાવ્યા છે મેથી અને આ જીરા છે, અને મમ્મી જો ડુંગળી સુધારે છે. મમ્મી મને પૂછે છે કે શું બનાવવું છે, હે ને? જે ખાવું હોય બોલ. હું તો મમ્મીને એમ જ કહું છું કે કાંઈ ફેન્સી કે એવું નથી ખાવું, સાદું ખાઈ નાખીએ. મમ્મી કહે છે ઉત્તપમ બનાવીએ. જો કે ઉત્તપમ મને ભાવે, પણ આમ બહુ કંઈ ફેવરિટ નહીં એમ. તો શું ભાવે? જે ભાવે એ કે. કાંઈ નહીં, કાંઈક કરશું બીજું. હું જો અત્યારે તો ડુંગળી આમને સુધારે છે, કંઈક નક્કી કરશું. બધા ડુંગળી ખારીયું થઈ જાય. ના ના, એ તો હાવ નહીં. વાગી ગયા છે 7:45 અને પ્લાનમાં બદલાવ ઈ થયો છે. જે સાદું બનાવવાનું હતું ને એની જગ્યાએ નૂડલ્સ બનાવવાનું છે, કારણ કે મારું અને મમ્મીનું ફેવરિટ છે. અને જાડુને બિલકુલ નથી ભાવતું, એટલે ઘરમાં નૂડલ્સ ન બનાવતા. કારણ કે એવું થાય 2 જણા આટું બનાવું, 2 જણા આટું ન બનાવું. પણ આજે ઘરમાં હું મમ્મી ને પપ્પા જ છીએ, એટલે પપ્પાનું અલગ બનાવી નાખશે કાક, અને અમારા માટે બનશે નૂડલ્સ. જો કે નૂડલ્સની ઘરમાં કાંઈ સામગ્રી નથી, એટલે બધી મારે લેવા માટે જવાની છે. પહેલાં તો નૂડલ્સ લાવવાના છે, જેમાં અંદર સોસ ને એવું બધું આવતું હોય, યા તો પછી અલગથી સોસ લેવા પડશે. અને વેજીટેબલ જે ઘટે લઈ આવી ફટાફટ. જો બધી સામગ્રી લેતા આવ્યા છીએ આપણે. જો અત્યારે તો આપણે હમણાં બનાવ્યું નથી, એટલે આઈડિયા નહોતો કયું હક્કા નૂડલ્સ સારું આવે, એટલે ચિંગનું જો લઈ આવ્યા છે. એની સાથે અંદર સોસ નહોતા આવતા એવું દુકાનવાળાએ કીધું, એટલે જો એ જ કંપનીના આપણે એક તો આ સોયા સોસ લાવ્યા છીએ, પછી એક લાવ્યા છીએ ગ્રીન ચીલી સોસ, અને વિનેગર પડ્યું હતું ઘરમાં, એટલે ટૂંકમાં આટલો સામાન લઈ આવ્યા છીએ. ગાજર લાવવાનું તો એ લઈ આવ્યા છીએ, અને બીજું ગાજર એન્ડ કેપ્સિકમ. હા, અને કોબી તો ઘરે પડી જ છે. કા હા, કોબી છે, ગાજર લે, ડુંગળી, પ્યાજ તો હોય જ આપણે. કાંઈ નહીં, બનાવીને ખાઈ નાખીએ. બીજું હું, કારણ કે અમે નૂડલ્સ હમણાં તો બનાવ્યું જ નથી, ખબર નહીં હમણાં વચ્ચે બનાવ્યું હોય તો, પણ નાના હતા ત્યારે બહુ બનાવતા. કા કારણ કે નવું ચાઇનીઝ નીકળ્યું હતું. બે વસ્તુ બનાવતા, મંચુરિયન બનાવીએ, નૂડલ્સ બનાવીએ, ક્યારેક ચાઇનીઝ ભાત બનાવીએ. હા, ત્યારે બહાર તો ખાતા નહીં, તો ઘરે જ હતું જે હતું એ. હા, અને મસ્ત બનાવતા, અને મજા આવતી બધાને. કા હા, બહુ ખાતા હો. પહેલા નવું નીકળ્યું ત્યારે ઘરમાં એ જ બનતું. કોબી એટલી આવતી, એમાં શાળામાં વધારે. આ બધું છે ને આ ઠંડીનું ઋતુમાં સારું છે, વિન્ટરમાં વધારે ખાય લોકો. પહેલા છે ને બહુ નૂડલ્સ ને એવું ખાતા બાળપણમાં, તો ત્યારે બધી વસ્તુ લેવા જવાની ને તો ખબર હોય કે ભાઈ આ વસ્તુ જોઈએ, આ વસ્તુ જોઈએ. આજે મને છે ને બિલકુલ ભૂલાઈ ગયું આમાં કઈ વસ્તુ જોઈએ, એટલે મેં પાછું ચેટ જીપીટીમાં નાખ્યું, ઓનલાઈન જોયું કે ભાઈ કયા કયા સોસ જોઈએ. એમાં સોયા સોસ, ચીલી સોસ એન્ડ વિનેગર હતા, 3 બેઝિક સોસ હતા, પણ મને એ ભૂલાઈ ગયા છે. અને પહેલા તો આવું ચિંગ્સનું ને એ બધું ન આવતું, આપણે સાદું પેકેટ હોય ને પ્લાસ્ટિકની કોથળીમાં, એ હક્કા નૂડલ્સ આવતો, એટલે એ વાપરતા. હવે ચિંગ્સ આવી ગયું તો એ વાપરીએ. તો મોટા વરાછા જવું અત્યારે શોપિંગ કરવા આવ્યા છીએ, અને છોકરાઓ બધા મૂકી આવ્યા છે. એ લોકોને બાઉન્સ પાર્કમાં કે ક્યાંક જમ્પિંગ કે એવું કંઈક છે, પણ મારે જે વસ્તુ લેવી હતી ને એ મારે જેવી જોતી હતી એવી મને મળી નથી. એટલે હવે આરતીબેન એને જે ખરીદી કરવાની છે એની કરી લે. આપણે જો એમના માટા મારી છે કે ગમશે તો લેવું, અધરવાઇઝ કાંઈ નહીં. તો જો વિવુ, વિવાન અને દીવને અહીંયા ક્યારના આપણે મૂકી ગયા હતા, અને અમે શોપિંગ કરવા માટે ગયા હતા. તો જો અત્યારે આવી ગયા છે, અહીંયા જમી લેવું ક્યાં. તો જો અહીંયા જમ્પિંગ એ બહુ મોટું બનાવ્યું છે, અને જો અહીંયા છે ને મોટા હોતા તમે ટિકિટ લઈને જઈ શકો. પર પર્સન 600 રૂપિયા કદાચ ટિકિટ છે એક જણાની, અને 5 વાગ્યાથી 11 વાગ્યાનો ટાઈમ છે. જો પણ મને નથી લાગતું કેટલા બધા છોકરા રમી શકે, પણ આપણે જો વિવાન ને દીવ કે દેખાતા તો છે નહીં. આ ત્રણે જો દોડતા બહાર આવે છે, મને લાગે ધરાઈ ગયા છે રમી. મજા આવી ગઈ? આખા જો પરસેવે નાઈ લીધું છે.
જો બસ પૈસા માંગવાનું શરૂ કરી દીધું છે. તો જો અમે જમવા આવ્યા છીએ ને આપણે મગાવ્યું છે પરોઠું ને બધા પાઉંભાજી ને વડાપાઉં ને બધું મગાવ્યું છે ને બધા જો જમવા માટે બેસી ગયા છે. હજી આનું પરોઠું આવે છે અને જો ટિંકલ ચાખવા માટે એમ કીધું હતું કે પછી મગાવી, પણ હવે મેં કીધું સારું થયું એક જ મગાવ્યું કારણ કે બે વચ્ચે માંડ એક. તો અહીંયા અમે જે જમવા આવ્યા હતા ને સાઈ પરાઠા છે, તો ત્યાં છે ને મેં આલુ પરાઠા મગાવ્યા હતા. મારી ફ્રેન્ડે મિક્સ વેજ સ્વામિનારાયણ પરાઠા મગાવ્યા હતા. તો આલુ પરોઠા મેં છે ને અમદાવાદ મગજમાં રાખીને મગાવ્યા હતા, તો એ સારા હતા. પણ જે મિક્સ વેજ હતા ને એક નંબર હતા, એટલા મસ્ત હતા ને કે બહુ ભાવ્યા. પણ હવે પેટમાં જગ્યા નથી. હવે નેક્સ્ટ ટાઈમ અહીંયા આવશું તો આપણે ખાવું. જો આપણે જમવા માટે બેસી ગયા છે. નૂડલ્સ લીધું છે અને સાથે કોબી લીધી છે જો સલાડમાં. અને જો ત્રણેય બેસી ગયા છે જમવા. અને પપ્પાને છે શેનું શાક છે? પરવરનું શાક છે, ભાખરી છે અને મમ્મીનું નૂડલ્સ. જો મમ્મીને નૂડલ્સ બહુ ભાવે. કેવું બન્યું છે? ખાઓ. મસ્ત છે, હાલો બધાય ખાવા. તમારા વખાણ તમે જ કરી લ્યો જાતે. નહીં, સરસ છે. જો ભાઈ અમે ઇન્વિટેશન નથી આપ્યું તો અમુક માણસો જો ભાઈ પહોંચી ગયા છે. કાના કોઈક ઇન્વાઇટ કરે તો આવવાનું હોય. ચાલુ ગાડીએ એમાં એવું છે, આજે છે ને મારા ભાભુએ મને આ નૂડલ્સ ખવડાવ્યું કારણ કે ભાભીએ કોઈ દી ખવડાવ્યું નથી. ભાભીએ મને નથી ખવડાવ્યું કારણ કે એને નથી ભાવતું. અચ્છા, એટલે બનતું જ નથી હો. હા, આ મારું અને મમ્મીનું ફેવરિટ છે. એટલે જનરલી છે ને પાયલની નો જ બનાવે કારણ કે કેવું કે બે જણાને ખાવા હાટું બનાવવું અને બે વસ્તુ બનાવવું એની કરતાં આ વસ્તુ ન બનાવતા. પણ ભાભી કરતા ટેસ્ટી બનાવ્યું શું ભાભી? એમાં એવું છે ભાભી તો અત્યારે છે નહીં એટલે બાબુના વખાણ કરવાના, ઈ આવે ત્યારે એના વખાણ. એને વખાણ કરવાના. એટલે આપણું હાલે. જો કાના કેવો ટેસ્ટ છે ઈ કે ખરેખર મસ્ત છે હો ભાભી. પાયલ વ્લોગ જોયે ને એટલે કહે તને, પછી તને ઇન્વિટેશન નહીં મળે. જો કે કાનો આવતો જ નથી, ઘણી વાર બોલાવીએ તો. એકવાર સેન્ડવિચમાં આવ્યો હતો. હા, સેન્ડવિચનું નગર જાય. જો મમ્મી અને કાનો વધ્યા છે અને આપણે મૂકી દીધા છે હથિયાર. આપણું પૂરું થઈ ગયું. કાના દગો તારા દઈ દીધો. આ ખૂટવાડવાનું છો, તારી હાટું જ છે. તે દગો દઈ દીધો મને. અને તને આ જો ભાઈ ભાખરી બહુ ભાવતી હોય તો ઈ લેજે તમ તારે. હાલ છે. અને જેના ભાગમાં હોય ને એ જાય, ભાગમાં હતું ને એટલે આવી ગયો. એટલે જેના ભાગમાં હોય એને મળે અને જેના ભાગમાં ન હોય ને તો કાનાને મળી જાય એમ. ટાઈમે મળી ગયું ભાઈ. હા. બેઠું નહીં પણ આવ્યો ને મળી ગયું. પીવું અને એના મમ્મી અત્યારે ઘરે જાય, કાલ સવારે આવે છે. અને મારી ફ્રેન્ડે ઘરે જાય. આવજે હિરલ, પાછી આવજે મારા પપ્પાને ઘરે આખો દી. હા, અને વીવુ તાર માટે ગિફ્ટ લીધી છે. આની અંદર જો સરપ્રાઈઝ છે, કાલ તને જોવા મળશે. બરાબર? બાય બાય. કાલ વહેલા વહી આવજો. અને અમારી રેપિડો આવી ગઈ છે. ચાલો હવે અમે બેસી જઈએ.